સ્વાગત છે મિત્રો આપણે વેગડુ ગોપાલની યુટ્યુબ ચેનલમાં. સાંભળો કોલ રેકોર્ડિંગ વિડીયો. નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો મિત્રો. સાંભળો કોલ રેકોર્ડિંગ વિડીયો. જય માતાજી સાહેબ. જય માતાજી, જય માતાજી. બોલો બોલો. જય પંડ્યા સાહેબ બોલો છો ને? બોલું છું. એ કિશોરભાઈ ખાવડિયા બોલું છું. હા, દેવી પૂજક. બોલો ને કિશોરભાઈ, મારો ભાઈ. એટલે અમે હવે તો મારે તો શાક ખાવું હોય ને, હું મચ્છી મુરગી ખાઉં છું. હા, એ હવે મને બીક લાગવા મળી. હવે મેં કીધું આ પૂછું કે મારી મંજૂરી લેવી છે. કિશોરભાઈ. હા કિશોરભાઈ. હા કિશોરભાઈ, તમને કહું, હા તમારે કઈ મંજૂરી લેવાની જરૂર નથી. તમે પોતે જ વાતચીતમાં હોશિયાર લાગો છો. ના ના બરાબર નથી. હું તો હા ભણશું. તમારી બોલી ચાલી તો ના સાહેબ. હે ના સાહેબ, હું અભણ છું. 5 ચોપડીને જ ભણેલો. 5 ચોપડી વાત પહેલેથી છે ને, નાનો જન્મો ને પછી ખાવા શીખો ને, તઈની મોઢામાં કટકી આપી ને, તઈનું મને સાહેબ દાઢે લાગી ગયું. એટલે પછી આ ટેવ પડી ગઈ છે. હા, એટલે એના કારણે મેં કીધું હવે તમે તમારે ક્યાંક મચ્છી મુરગી લેવી હોય ને તો વિચાર કરું છું આ ક્યાંક ઘરે બનતું છે ને કંઈક રેડ પડી જાય નહીં. હવે તમે જુવાન કેવડી ઉંમર છે તમારી? મારી તો 45 આજુબાજુ છે. અચ્છા. હા, હા, તો તમે તમારી રીતે તમે ખાવ પીઓ, મજા એટલે કરો. હું પાછો જો મુરગી લાવું તો મારે કાપવી તો પડે સાહેબ. હા, પછી બોકડો લાવ્યો, બોકડો ખાવાનું મન થયું હા. તો એ ઓલો જેમ જેની પાસે લેવા જોઈએ એ કાપે છે ખાટકી. કોણ? આ જે ખાટકી પાસે આપણે શાક લેવા જઈએ ને એને અમે શાક કેવી છીએ. તમે બકાલાને શાક કયો, અમે મુરગીને બકરાનો એને શાક કેવી છીએ. તો એ કાપે છે ને, એ કાપે છે ખાટકી. હવે એક વાત કરી, તમને ટૂંકી વાત કરી દઉં છું. થોડું સારું નહીં, તમને ટૂંકી વાત કરી દઉં છું. એટલે તમને કઈ ઓલી ગેરસમજ ન થાય એટલા માટે. મારું કામ છે તમારું કામ છે, મને ખબર છે. નહીં, અને હું મને કોઈ રોકનાર પેદા નથી. તમને કોઈ રોકે કે તમે ભલામણ સાહેબ કેવાય, અધિકારી કેવાય, અમારે જેવા રોકવાના તમને ક્યાં કહું છું. અમારા ઘણા ભૂવા બંધ થઈ ગયા સાહેબ. નહીં, હું એમ નથી કેતો. હવે તમે છે ને એટલું ખાલી સમજો, અમને કોઈ વ્યક્તિ તમારા સમાજના જાગૃત હોય ને કે અમને આ ગમતું નથી, ઈ લોકો એમ કે મેં છાપામાં દીધું છે, એમ જ દીધું છે છાપામાં. હું તો સાહેબ આ તો વિડીયો જોઈ, મોબાઈલ આવો વાપરતા આવડી ગયો છે ને એટલે. નહીં, એટલે એને શું કીધું કે ભાઈ અમારા આવ્યા છે ને એને રોગ મટી ગયો છે. અને રોગ તો મટી જાય એ તો ખોટું છે. રોગ તો મારી માનતા માને ને કે જૈનભાઈ માથું દુખે છે, કિશોરભાઈ ખાવડિયાને એક શરીફળ વધેરી તો તમને માથું મટી જાય સાહેબ. એ તો ખોટું છે. માનતા માની એક વસ્તુ મટતી જ નથી. એટલે માનતાથી એને શું કહ્યું, માનતા શબ્દ માનતા કોઈ ટીવીમાં બોલે છે કે મને પગ દુખતો હતો 2 લાખ થઈ ગયા. ખોટું છે, એ તો એનું વાત ખોટી. પણ મારી વાત કરું છું સાહેબ કે મારે ખાવા માટે ખાવાની તમે મને ના પાડી શકો છો. તમને કોઈ રોકી જ ન કે કોઈ જૈન બોકડો ખાવો હોય તો મારે એને કાપવો તો પડે સાહેબ. કોઈ તો એ કરો ને તમે તમને સાંભળો સાહેબ, 1 મિનિટ મારી સાંભળો. હું બોકડો કાપું અને તમને કોક નો ફોન આવ્યો કે કિશોરભાઈ બોકડો કાપે, તમને ફોન આવશે, તમે આવશો? નહીં આવું. તો મને કહેજો તો મારો બોકડો ક્યારે હું બા છે ને તમારો જારના વિડિયા નીકળ્યા ને સાહેબ તેનો બોકડો કાપતા બેન થઈ ગયો છું. ના કિશોરભાઈ, નાનો ભાઈ છો, મને વાત આટલી સરસ કરો છો, વેપારી ટાઈપ વાત કરો છો. કેવી વાત કરો છો? વેપારી ટાઈપ વાત કરો છો કિશોરભાઈ, બરાબર? અને નહીં, વેપારી ટાઈપ વાત કરો છો. સારું, તમારે વખાણ કર્યું તો મને બહુ સારું લાગ્યું સાહેબ. ના, વાતની ઢબે તમારી સારી છે. ક્યાંય તમે હામા માણસને અવિવેક નથી કરતા. સારા વ્યક્તિ છો, સમજુ છો. માત્ર ને માત્ર મેં તમારા સમાજને શું કીધું છે, જો સાંભળ્યો, એકને નહીં, ગાંધીનગર વાળાને બધાને, તમે એકવાર તમે જેટલો સમાજ છો તમે સહયોગ ભેગી કરો. આવું મેં એક જણા નથી કીધું, સાવરકુંડલા વાળાને કીધું, બધા સમાજ છે ને પેલા અનપઢ ગવાર એમાં હું આવી જાઉં છું એવા છે. સમાજ અમારી ભેગી થાય એમ નથી, નકર અમારી હાલત આવી ન હોય સાહેબ. હાલત આવી ન હોય.
અમારી હું સમાજની તમને શું આવી હાલત ન હોય હું સાહેબ. હું તમને શું કહું છું ભણેલ હવે માણસ સાહેબ એક મિનિટ નહીં. મને હું નાનો માણસ છું મારી નહીં નાની સાંભળો સાંભળું. હું તમને કિશોરભાઈ બોલો તમને મારે અહીંયા માણસો બેઠા છે હું તમને શું કહું છું હા. કરો મેં બધાને કીધું તમે પૂછો સારકુંડલા જામજોધપુર વાળો પછી બોટાદ વાળો બધાને હું કીધું તમે સમાજ એકવાર ખાલી સહયોગ ભેગી કરો સહયોગ ખાલી શબ્દ યાદ રાખો પછી કામ મારું છે મેં કીધું હું તમને સહકાર નહોતું તમારે મને કહેવાનું હું તમને સંસદની અંદર કેમ રજૂઆત કરાય એ હું કરી દઈશ કીધું પણ તમે ઓછામાં ઓછી આટલી સહયોગ કરી દો ના ના હવે તૈયાર એક મિનિટ સાહેબ સાંભળો મારી વાત તમને 2 મિનિટનો ટાઈમ આપો. જો હું એમ કહેવા માંગુ છું કે આ જે અંધશ્રદ્ધાની વચ્ચે અલગ વાત છે પણ મને બોકડો ખાવાનું મન થયું એટલે હું કાપીને ખાઈ શકું હું તમને એકવાર કીધું ને એ તમે હું એ કહેવા માંગુ છું. તમે 2 ધડક ખાઈ શકો બરાબર બરોબર હા. Yes. પણ આ જે મારે બરાબર. 2 ધડક ખાઈ શકશો હા બસ એમ તો સાહેબ બરાબર, બરાબર. નકર મેં કીધું આ તમે ના પાડ્યો હોત